ગરમી અંગે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી હતી, પરંતુ અમદાવાદમાં તેનો ઉલાળ્યો જોવા મળ્યો। પકવાન 4 રસ્તા પરની મોન્ડેલ 1 સાઇટ પર ઉલ્લંઘન જોવા મળ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર આકરા તાપમાં કામદારો કામગીરી કરતા જોવા મળ્યા। ધૂમધકતા તાપમાં સાઇટ પર કામદારો પાસે કામગીરી કરાવવામાં આવતી હોવાનું નજરે પડી રહ્યું છે। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ। એક તરફ માર્ગદર્શિકા સરકારે જાહેર કરી છે ગરમીના એલર્ટને લઈને। અત્યારે ઘડિયાળની અંદર 2 કલાક અને 28 મિનિટનો સમય બતાવી રહ્યો છે, એટલે કે 2:30 વાગ્યાનો અરસો છે અને એ દરમિયાન બપોરે ધોમધકતા તાપમાં શ્રમિકો કામ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્ય સરકારે જે માર્ગદર્શિકા બહાર પાડી છે એ મુજબ બપોરે 1 કલાકથી લઈ અને 4 કલાક સુધી શ્રમિકો પાસેથી કામ ન લેવું એ પ્રકારેની આ હીટવેવને લઈ અને માર્ગદર્શિકા રાજ્ય સરકારના રાહત કમિશનર દ્વારા બહાર પાડવામાં આવી છે। આમ છતાં પણ ઘણી બાંધકામ સાઇટ છે, એટલે કે કન્સ્ટ્રક્શન સાઇટ છે, ત્યાં આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે। હાલ જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ એ અમદાવાદ શહેરના એસજી હાઈવે ઉપર પકવાન 4 રસ્તા તરીકે ઓળખાતા વિસ્તારની બરાબર બાજુમાં આવેલી આ કન્સ્ટ્રક્શન સાઇટ છે। મોન્ડેલ 1 HN સફલ અહીંયા લખવામાં આવ્યું છે અને આ સાઇટ ઉપર મારા સહયોગીને વિનંતી કરીશ કે અહીંયા આવશે અને આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે। અજય પાંડે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા તમામ પ્રકારની વિગત અહીંયા બોર્ડ ઉપર રાખવામાં આવી છે અને આ જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અત્યારે ધોમધકતા તાપમાં બપોરે પણ શ્રમિકો કામ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો અહીંયા નામ ઓફ ઓનર HN સફલ ઇન્ફ્રા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ જેની આ સાઇટ છે અને અહીંયા કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે। રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ બપોરે 1 કલાકથી સાંજના 4 વાગ્યા સુધી શ્રમિકો પાસેથી કામ ન લેવું આ પ્રકારેની માર્ગદર્શિકા છે। આપ અહીંયા મેનેજર છો, ઇન્ચાર્જ છો? હા અજય, શું નામ સાહેબ આપનું? મારું નામ હાર્દિક મોદી, હું સિક્યુરિટી ઓફિસર છું। બોલો હાર્દિકભાઈ, 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે કામ ન કરાવવું આવી રાજ્ય સરકારની માર્ગદર્શિકા છે, કેમ એનો ભંગ થઈ રહ્યો? ના, અત્યારે બંધ જ છે કામ। એ પાણી છાંટવા રહીએ, પાણી છાંટે છે એ ભાઈ ઊભા છે અને કામ પ્રકારનું કામ કોઈ પણ પ્રકારનું કામ નહીં કરવાનું શ્રમિકોનું, એવી માર્ગદર્શિકા। કામ મારા ખ્યાલથી સાહેબ અત્યારે ઉપર બંધ જ છે। શું ચાલે છે? આ પેલો ભાઈ પાણી છાંટે છે કે એ સળિયા બાંધે છે? જોવો જોઈ શું કરે છે એ બરાબર, અમે તપાસ કરે તપાસ કરાવી દઈએ અમે। તમે કહો છો પાણી છાંટે છે તો એ શું કરે છે? એક મિનિટ મારા સાહેબ જોડે વાત કરાય ને એવું હશે તો બંધ કરાવી। આપનું શું નામ છે પ્રભુ? નિલેશભાઈ સાહેબ। આપનું શું અહીંયા જવાબદારી? બસ બંનેની પોસ્ટ સેમ જ છે અમારા બંનેની। અચ્છા, ઇન્ચાર્જ છો? ઇન્ચાર્જ એટલે અમે સુપરવાઇઝર છીએ, સુપરવાઇઝર સિક્યુરિટી ઓફિસર, સિક્યુરિટીનું કામ છે અમારું, સિક્યુરિટી ઓફિસરનું કામ ચાલુ છે। 1 થી 4 બંધ રાખવાનો રાજ્ય સરકાર કરવાનું છે સાહેબ। ઉભા રહો, અમારા PM સાહેબ સાથે વાત કરાવી દઈએ અમે તમને। તો આ પ્રકારના દ્રશ્યો અહીંયા હજી પણ આગળ જવાનો પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું। એમનું પહેલાં કેવું એવું હતું કે પાણીનો છંટકાવ કરી રહ્યા છે, જો કે દ્રશ્યો ABP અસ્મિતાના કેમેરામેન અજય પાંડેએ બતાવ્યા કે અહીંયા બિલકુલ કન્સ્ટ્રક્શન કામ જ ચાલી રહ્યું છે, ત્યારે એમણે સ્વીકાર્યું કે હા, કામ ચાલી રહ્યું છે। આવા સંજોગોની અંદર જ્યારે રાજ્ય સરકાર કહેતી હોય કે 1 થી 4 શ્રમિકો પાસેથી કામ ન લેવું, કારણ કે આ ધોમધકતો તાપ છે અને તાપની અંદર શ્રમિકો પાસેથી કામ ન લઈ શકાય, એવા સંજોગોની અંદર અહીંયા જે શ્રમિકો છે એ બપોરે પણ કામ કરી રહ્યા છે। મેં જ્યારે આ શરૂઆત કરી દ્રશ્યો બતાવવાની ત્યારે જ મોબાઈલની અંદર ઘડિયાળ બતાવી હતી, ત્યારે બરાબર 2:28 થઈ હતી। અત્યારે 2:31 થઈ છે। આમ છતાં ધોમધકતા તાપમાં જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એ વાત જાહેર કરી છે કે બપોરે 12 વાગ્યાથી શ્રમિકો પાસેથી કામ ન લેવું, આમ છતાં અત્યારે આ કામ લેવામાં આવી રહ્યું છે। શ્રમિકોના જે સ્વાસ્થ્ય છે તેની સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટ જણાય આવ્યું છે। કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ ઉપર શિલ્પ સર્કલ આવેલું છે અને ત્યાં અમે છીએ અને મોબાઈલની અંદર અત્યારે 2 કલાક અને 45 મિનિટ થઈ છે, એટલે કે 2:45 વાગ્યા છે। રાજ્ય સરકારની જે માર્ગદર્શિકા છે 1 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી શ્રમિકો પાસેથી કામ ન કરાવવું, પરંતુ અહીંયા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું। જે કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે ત્યાં અત્યારે
3:45 વાગે જ્યારે મેં આ વિઝ્યુઅલ બતાવવાની શરૂઆત કરી ત્યારે અહીંયા આ કામ ચાલી રહ્યું છે અને શ્રમિકો અહીંયા કામ કરી રહ્યા છે. કન્સ્ટ્રક્શન સાઇટ છે. કોઈપણ પ્રકારની શ્રમિકો પાસેથી બપોરે 1 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી આ ગરમીના વાતાવરણમાં ધોમધકતા તાપમાં કામ ન લેવું તેવો રાહત કમિશનરનો પરિપત્ર છે. આમ છતાં અહીંયા શ્રમિકો પાસેથી કામ લેવામાં આવતું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આગળ જઈશું અને આગળ આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે એ કોની કન્સ્ટ્રક્શન સાઇટ છે અને અહીંયા અન્ય કેવા પ્રકારનું કામ અત્યારે શ્રમિકો પાસેથી લેવામાં આવી રહ્યું છે એ પણ જાણવાનો અને આપને દ્રશ્યોમાં દર્શાવવાનો પ્રયાસ કરીશું. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત કે ગરમીનો પારો વધતો જાય છે અને હજુ પણ આગામી 3 થી 4 દિવસ આ ગરમીનો પારો વધશે એ પ્રકારે હવામાન વિભાગે આગાહી પણ કરી છે. 45 ડિગ્રીને પાર ગરમીનું તાપમાન અત્યારે ચાલી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારો, અનેક જિલ્લાઓ એવા છે, અનેક શહેરો એવા છે કે જ્યાંનું તાપમાન 45 ડિગ્રીને પહોંચી ગયું છે અથવા તો 45 ડિગ્રીને પાર જતું રહ્યું છે. આવા સંજોગોની અંદર ઘરની બહાર નીકળવાની પણ મનાઈ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા આ પ્રકારેની માર્ગદર્શિકા આપવામાં આવી છે. ત્યારે આ પ્રકારેનું કામ ન જ કરવું જોઈએ એ પ્રકારેની માર્ગદર્શિકા છે, પરિપત્ર છે રાહત કમિશનરનો ગુજરાત સરકારના. એ પરિપત્રનું ઉલ્લંઘન અહીંયા થતું જોવા મળી રહ્યું છે. એપ્રિલ 2024થી લઈ અને જૂન 2024 સુધી બપોરે 1 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે કોઈપણ પ્રકારનું કામ ન લેવું એ પ્રકારેનો પરિપત્ર છે. આમ છતાં અમદાવાદ શહેરની અંદર અનેક કન્સ્ટ્રક્શન સાઇટ એવી છે કે જ્યાં ડેવલપર હોય, બિલ્ડર હોય કે કોન્ટ્રાક્ટર હોય તેના દ્વારા આપણા પરિપત્રનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. માત્ર ઉલ્લંઘન નહીં પરંતુ અસંખ્ય શ્રમિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે. કારણ કે આવા ધોમધકતા તાપની અંદર જો કોઈ વ્યક્તિ આ પ્રકારેનું કામ કરે છે અને એમને જો આ ગરમીની અસર થાય છે, તેની તબિયત લથડે છે, ખરાબ થાય છે, તો એની જવાબદારી કોની રહેશે? આ અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યું છે જેની આ સાઇટ છે, જે ડેવલપર છે એ દ્રશ્યની અંદર આપને બતાવી રહ્યા છીએ કે અહીંયા પણ શ્રમિકો કામ કરી રહ્યા છે અને બપોરે 2:49 અત્યારે થઈ છે. અત્યારે પણ આ પ્રકારેનું કામ ચાલી રહ્યું છે. આ એ ડેવલપરનું બોર્ડ છે. આગળ અન્ય એક ગેટ છે, ત્યાંથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે અહીંયા હજુ કામ ચાલી રહ્યું છે કે કેવા પ્રકારની. મારા સહયોગી છે અજય પાંડે મારી સાથે આવશે અને અમે એ દર્શાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા કોઈ જો વ્યક્તિ હોય તો તેની સાથે વાત પણ કરવાનો પ્રયાસ કરીશું. કારણ કે ગરમીની અંદર એએમસી દ્વારા પણ આ પ્રકારેની 12 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી શ્રમિકો પાસેથી કામ ન લેવું એ પ્રકારેનો પરિપત્ર છે. બીજી તરફ રાહત કમિશનરનો પરિપત્ર છે કે 1 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી શ્રમિકો પાસેથી કામ ન લેવું. આમ છતાં અહીંયા અમદાવાદની અનેક કન્સ્ટ્રક્શન સાઇટો એવી છે કે જ્યાં બપોરે 2:45, 3 વાગ્યાના અરસામાં પણ, 2:30 વાગ્યાના અરસામાં પણ શ્રમિકો પાસેથી કામ લેવામાં આવે છે અને આ જે પરિપત્ર છે, જે માર્ગદર્શિકા છે તેનું સ્પષ્ટ ઉલ્લંઘન પણ થઈ રહ્યું છે અને સાથે જે શ્રમિકો છે એના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે. એટલા મોટી માત્રામાં શ્રમિકો કામ કરે છે આવા ધોમધકતા તાપમાં અને જો કોઈની તબિયત લથડે છે, તબિયત ખરાબ થાય છે તો એની જવાબદારી કોણ લેશે? રાજ્ય સરકારે પરિપત્ર કર્યો છે અને રાજ્ય સરકારની પણ જવાબદારી છે કે કોઈ પણ શ્રમિકને ગરમીની અસર ના થાય એ જોવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જવાબદારી હોય છે. સાથે જ કલેક્ટરની પણ એ જવાબદારી હોય છે કે કોઈ પણ નાગરિકને ના તો ગરમીની અસર થવી જોઈએ, ના તો ઠંડીની અસર થવી જોઈએ અને તેના કારણે કોઈની તબિયત ના લથડવી જોઈએ. આ પ્રકારેની જવાબદારી એ ફિક્સ કરવામાં આવી છે. આમ છતાં પણ અનેક જગ્યાએ આ પ્રકારે શ્રમિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા જોવા મળી રહ્યા છે. ખાસ અમદાવાદની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બપોરના સમયે, એ સમય કે જે સમય શ્રમિકો પાસેથી કામ કરવા માટે પ્રતિબંધિત રાહત કમિશનરે કર્યો છે 1 થી 4, એ સમય દરમિયાન પણ શ્રમિકો પાસેથી કામ લેતું જોવા મળી રહ્યા છે. કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.
તો માત્ર અમદાવાદ જ નહીં, સુરતમાં પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે. અહીં પણ શ્રમિકોના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે. જે પ્રમાણે રાહત કમિશનરે પણ ગાઈડલાઈન બહાર પાડી છે, સરકારે પણ ગાઈડલાઈન બહાર પાડી છે, તે અનુસાર 1 થી 4 વાગ્યા સુધી કામદારો પાસે કામ નથી લેવાનું, પરંતુ સુરતમાં પણ આ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા નજરે પડી રહ્યા છે. સુરત સરકાર દ્વારા જે રીતે ગરમી પડી રહી છે તેને લઈને પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે 1 થી 5 દ્વારા કોઈ બી કામદાર કામ નહીં કરી શકે, પરંતુ દ્રશ્ય સીધા જોઈ શકો છો. અત્યારે મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે. એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે સુરતના ભાટેના વિસ્તારથી જે મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે ત્યાં અત્યારે કામદારો છે ભર તડકામાં અત્યારે કામ કરતા નજરે આવી રહ્યા છે. જો કે ખાનગી બિલ્ડરો હોય કે તમામ લોકોને અત્યારે હાલ પરિપત્ર બહાર પાડીને સૂચના આપવામાં આવી છે કે જે પ્રમાણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને ઓરેન્જ એલર્ટને લઈને જે રીતે લોકોને હીટવેવની અસર પણ જોવા મળી રહી છે, ત્યારે આ તમામ કામદારો છે અત્યારે જોઈ શકાય છે જે પિલર બનાવવામાં આવી રહ્યો છે મેટ્રો ટ્રેન માટે, ત્યારે આ કામદારો છે એ કામકાજ કરતા નજરે આવી રહ્યા છે. જો કે બિલ્ડરોને સૂચના આપવામાં આવી છે, તેની સાથોસાથ જે સરકારી કામો ચાલતા હોય છે એમાં પણ સૂચના આપવાની તાતી જરૂરિયાત છે. ત્યારે અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે આ પ્રમાણે ભર તડકાની અંદર જે પિલરનું કામકાજ ચાલી રહ્યું છે એમાં કામદારો કામકાજ કરી રહ્યા છે. બીજી તરફ રોડ રસ્તા અત્યારે હાલ જોઈ શકાય છે આ પ્રમાણે લોકો અહીંથી પસાર થતા હોય છે, ત્યારે આખું શરીર ઢાંકીને અહીંથી જતા હોય છે, અને એ પ્રમાણે હીટવેવની જે અસર રહેલી હોય છે એ અસરને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે જાહેરનામું બહાર પાડાયું છે, પરિપત્ર બહાર પાડાયું છે, ત્યારે આ જે પિલરો છે એ પિલરો જ્યારે બનાવવામાં આવી રહ્યા છે ત્યારે તમામ એ કામદારો હીટવેવને લઈને હેરાન પરેશાન થયા છે, અને આ તમામ કામદારોને લઈને પણ સરકારે વિચાર કરવાની તાતી જરૂરિયાત છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. તો ભાટીના વિસ્તારમાં અવધ પ્રોજેક્ટમાં કામદારોની કામગીરી જોવા મળી. માથાફાડ તડકામાં કામદારોની જિંદગી સાથે રમત રમાતી હોય તેવું દેખાઈ રહ્યું છે. શહેર સહિત ગુજરાતભરમાં કાળઝાળ ગરમી ચાલી રહી છે, ત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથોસાથ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે 1 થી 4 વાગ્યા સુધીમાં કોઈ પણ કામદાર કામ નહીં કરે. ત્યારે દ્રશ્ય તમે જોઈ શકો છો, 3 વાગવામાં અત્યારે 5 મિનિટ બાકી છે, અને કામદારો છે એ કામકાજ કરતા નજરે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો ટોપ ફ્લોર ઉપર અત્યારે કામદારો છે ભર તડકાની અંદર કામકાજ કરી રહ્યા છે. ત્યારે આ તમામ જે બિલ્ડરો છે એમને તાતી જરૂરિયાત છે આ જે તમામ કામદારો છે તેને સૂચના આપવાની. દ્રશ્ય સીધા જોઈ શકો છો, આ અવધ ગ્રુપ છે, અને અવધ ગ્રુપનો પ્રોજેક્ટ છે અત્યારે ચાલી રહ્યો છે. ત્યારે અવધ ગ્રુપમાં તમામ એ કામદારો અત્યારે ભર તડકાની અંદર કામકાજ કરતા નજરે આવી રહ્યા છે. સેન્ટિંગનું કામકાજ ચાલતું હોય કે પછી પ્લાસ્ટરનું પાણી છંટકાવનું કામકાજ ચાલતું હોય કે અન્ય કોઈ કામકાજ, તમામ અત્યારે કામદારો છે એ ભર તડકાની અંદર કામકાજ કરી રહ્યા છે. આ દ્રશ્ય જોઈ શકાય છે. અત્યારે આ તમામ જે પિલ્લર ઉપર ઊભા થઈને જે કામકાજ કરી રહ્યા છે એ કામદારો છે એ ગરમીમાં શેકાતા નજરે આવી રહ્યા છે, અને આ પ્રમાણેની સ્થિતિ છે. ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણે પિલ્લરમાં આ રીતે કામકાજ ચાલતું હોય, ત્યારે આ રીતે ભર તડકાની અંદર હીટવેવનો શિકાર આ તમામ કામદારો બની શકે એવી પૂરેપૂરી સંભાવના છે. બીજી તરફ નીચે જે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે એમાં દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતે પાણીનો છંટકાવ ચાલી રહ્યો છે, ત્યારે ભલે પિલ્લરને પાણી આપવામાં આવતું હોય, પરંતુ જે રીતનો ગરમી અત્યારે જોવા મળી રહી છે, ત્યારે આ તમામ કામદારોના અત્યારે હાલ જીવ સાથે ચેડા કરવામાં આવતા હોય એ પ્રમાણેની તસવીરો છે એ જોવા મળી રહી છે. સુરતના અલગ અલગ 8 ઝોનની અંદર બાંધકામને લઈને કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે આ પ્રમાણે સેન્ટિંગનું કામકાજ છે, એ ઇમારત બનાવવાનું કામકાજ છે એ અત્યારે ચાલી રહ્યું છે. જો કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે તેની જાણકારી જે મુકાદમ હોય છે એને કરવાની હોય છે, અને મુકાદમ દ્વારા 1 થી 4માં રિસેસ પાડીને તમામ કામદારોને છાયડામાં રાખવાની તાતી જરૂરિયાત છે. પરંતુ અહીં કંઈક અલગ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ભર તડકામાં કામદારો કામ કરી રહ્યા છે. તમામ બાબતને લઈને સરકારે તાત્કાલિક ધોરણે એક્શન લેવાની જરૂર છે એ બાબતની તસવીરો પણ જોવા મળી રહી છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. જોયા જ્યાં માથાફાડ તડકામાં આટલી હીટવેવની આગાહી હવામાન વિભાગ કરે છે, સૌ કોઈએ
તેનું ધ્યાન રાખવાનું છે, પરંતુ અહીંયા શ્રમિકોની જીવની તો જાણે કોઈ કિંમત જ નથી. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં પણ આ આદેશનું ઉલાળ્યું જોવા મળ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકો માટે રાહત કમિશનર કચેરી તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. બપોરના 12 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી ગરમીના સમયમાં શ્રમિકોને કામગીરી ન કરવા માટે નો આ પરિપત્રમાં ઉલ્લેખ હતો. હાલ એબીપી અસ્મિતા અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ઉપસ્થિત છે અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે અહીંયા આગળ અમદાવાદ મહાનગરપાલિકાની કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. સૌથી પહેલાં દ્રશ્યો આપણે બતાવીશું. 2 વાગે અને 52 મિનિટનો આ સમય છે, એટલે કે 12 થી 4ની વચ્ચેનો આ સમય છે અને શ્રમિકો જે અહીંયા આગળ કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી કરી રહ્યા છે. આ દ્રશ્યોમાં અહીંયા આગળ જોઈ શકાય છે મહિલાઓ, પુરુષો અને તેની સાથે નાના બાળકો પણ અહીંયા કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી કરી રહ્યા છે. જોકે મૌખિક રીતે તેમને પૂછતા તેમણે સ્વીકાર કર્યો કે એએમસીનો પ્લોટ છે અને ત્યાં આગળ કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી રહી છે. પણ પરિસ્થિતિ સરકારી તંત્ર, સરકારી વિભાગ છે અમદાવાદ મહાનગરપાલિકા, તેમાં જ નિયમોનું ઉલ્લંઘન થતું હોય, પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તે પ્રકારની સ્થિતિ છે. જે શ્રમિક અહીંયા આગળ છે તેમની સાથે बात કરીને તેમને પૂછીશું કે આખરે આ કામગીરી શેની ચાલી રહી છે. ભાઈ साहब, क्या कर रहे हो आप लोग या क्या बनाने की कामगिरी कर रहे हो? कामगिरी तो कॉर्पोरेशन के दीवार, कॉर्पोरेशन की दीवार बना रहे हो, कंपाउंड वॉल बना रहे हो? कंपाउंड वॉल। अच्छा, पूरे प्लॉट में बनाओगे? हाँ हाँ, पूरे प्लॉट में। अच्छा, दोपहर में काम नहीं करने के लिए ऐसा कुछ बोला है आपको कि कितने टाइम तक रखना है? मना किया। कितने टाइम तक काम चालू रखना है आपको? अभी तक 4 बजे तक। 4 बजे तक चालू रखना है काम? नहीं, बंद कर दे तो फिर काम क्यों कर रहे हो आप? ના એટલે આ છાયો છે ને એટલે અહીં તાપમાં નહીં કરતો. अच्छा, छायो છે એટલે કરો છો. ક્યારથી કામ ચાલુ ક્યાંથી કર્યું? અમે હા? સવારમાં 8 વાગે. ઓકે. અને કેટલા દિવસ સુધી આ કામ ચાલવાનું? અહીંયા તો 7 દિવસ 7 દિવસ. હજી 4 દિવસ કામ ચાલશે. બિલકુલ, હજી 4 દિવસ આ કામ ચાલશે અને કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે લૂલો બચાવ તેઓ કરી રહ્યા છે કે કામ કરવામાં આવી રહ્યું છે તે છાયામાં કરવામાં આવી રહ્યું છે, પણ હકીકતે આ પરિસ્થિતિ જુઓ. જે મહિલાઓ છે, પેલી તરફ નાના બાળકો છે, તે તમામ લોકો અત્યારે ગરમીમાં કામ કરી રહ્યા છે. નિયમો અમદાવાદ મહાનગરપાલિકાના આપની અંદર કામ કરીએ તો આપની અંદર મજૂરી કરવી પડે અમારે. કેમ? કારણ કોઈ કહે છે કે છોકરાનું પૂરું કરવાનું અમારે, પરિવાર લઈને બેહેલા છે અમે. પણ તમને કીધું છે, કઈ સૂચના અપાઈ છે કે કામ ચાલુ જ રાખો? બહાર તો સાહેબોએ નહીં આપવાના, તમે અમને નહીં આપવાના. વાત સાચી છે ને? કઈ ગરીબોને કઈ મજૂરને કઈ ફાયદો થાય એવું કંઈક કરો સાહેબ. તમે 5 રૂપિયા તો વધના હાલતા નહીં અમને કોઈ. તમે નહીં હાલવાના, અમને બી નહીં હાલવા. વડાપ્રધાન છે, ના, મુખ્યમંત્રી, નરેન્દ્ર મોદીની વાત નથી, મજૂરને કોઈ ફાયદો થાય. નરેન્દ્ર મોદી વધી કરતા કરીએ છીએ એમને. બી પણ આ કોર્પોરેશન તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે, ગરમીમાં કરી રહ્યા છો તમે, તો શું પરિપત્ર તો એવો છે કે 12 થી 4માં કામ નહીં કરવાનું, તો તમને કોઈ સૂચના નથી અપાઈ એની? ના, એવી નથી. એટલે અમારે તો મજૂરી કરવી પડે સાહેબ. અમારે ના કરીએ તમને ખાઈએ શું? એના કારણે પેટીયું રળવા માટે શ્રમિકો મજૂરી કરી રહ્યા છે 12 થી 4માં. અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે રાહત કમિશનર વિભાગ તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, પણ હકીકતમાં દીવા તળે જ અંધારું છે અને કોર્પોરેશનની કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી સવારે 8 વાગ્યાથી કરવામાં આવી રહી છે, જે બપોરે 3 વાગે પણ અહીંયા અમદાવાદ મહાનગરપાલિકાનો જે પ્લોટ છે ત્યાં આગળ હાલ યથાવત જોવા મળી રહી છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આ જ દ્રશ્યો સામે આવ્યા છે. મજૂરોની વ્યથા હવે કોર્પોરેશન જોવે તો સારું.